આ ટ્રાફિકને લઈને કે એક વાત બરાબર છે કે ટ્રાફિક વ્યવસ્થામાં આ લોકો અગર જો પાલન નથી કરતા એના લીધે જો અમુક એક્સિડન્ટ લોકો થઈ જાય છે. સિગ્નલ જો રેડ થઈ ગયા છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે, જો છેલ્લા 1-2 સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખમમાં નાખે છે, બીજાને બી જોખમમાં નાખી દે છે. તો એના વિરુદ્ધમાં સીધે અમે જો આ કાર્યવાહી કરીને ગુનાહિત મતલબ અમે ગુના દાખલ કરવા માટે જો એ રેસ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ માટે કે તમે લાલ હોવા છતાં આ રીતે ભાગે કે પોતાની જિંદગી બીજા જિંદગી જોખમાય તમે રોંગ સાઈડવાળા છે એના વિરુદ્ધમાં બી અમે લોકો વારંવાર જો ટેવાઈ ગયા છે, જે અમારી પાસે રેકોર્ડ હોય છે જેના ઈ ચલાનમાં એના ઉપર બી અમે ગુના દાખલ કરીએ કે જેથી રોંગ સાઈડવાળા બંધ થાય જોઈએ. સાથોસાથ હેલ્મેટ માટે લોકોને પહેલે અમે 45 દિવસ તક સમજ પાડવાના છીએ કે લોકો હેલ્મેટ પહેરે શું ફાયદો છે અકસ્માત ઘટાડવા માટે, જિંદગી બચાવવા માટે. એના પછી એના બી સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી અને કોર્પોરેશન તરફથી એકબીજા અમે જો સંકલન કરવાને જો બંને એની તરફથી રિક્વેસ્ટ મળી છે કે જેટલા લોકો પાન માવા ખાઈને થૂકે છે, બ્રિજ ઉપર થૂકે છે, રોડ રસ્તા ઉપર થૂકે છે, એના ફોટો કોર્પોરેશન પોલીસને આપશે. અમે લોકો પોલીસ એના શોધીને જો એના જે કાયદામાં ગુના બને છે તો અમે લોકો સીધે એના પર FIR દર્જ કરી